સુરેન્દ્રનગરમાં સરકારી શાળામાં શિક્ષકોની કમી વચ્ચે કેમ ભણશે ગુજરાત? થાનગઢમાં પે સેન્ટર શાળા 1માં બાળ મંદિરથી 5 ધોરણ સુધી 127 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ હેડમાસ્ટર અને એક જ માસ્ટર આખી સ્કૂલને ભણાવે છે। 100 વર્ષ જૂની શાળાની દુર્દશા। જ્યારે રાજ્ય સરકાર દ્વારા પ્રવેશોત્સવના મોટા તાઇફા કરીને બાળકોનો પ્રવેશ કરવામાં આવતો હોય છે। ગુજરાતમાં શિક્ષણની સ્થિતિ ધીમે ધીમે કથળી રહી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા પે સેન્ટર શાળા નંબર 1માં બાલવાટિકાથી શરૂ કરીને ધોરણ 1 થી 5ના આશરે 157 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 2 જ શિક્ષક છે, એમાં પણ એક આચાર્ય છે। ત્યારે આમાં એક જ શિક્ષક આટલા બધા બાળકો પર ધ્યાન કેવી રીતે આપી શકે? આ એક સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે શિક્ષણ એ દરેક વિદ્યાર્થીઓનો અધિકાર છે અને શિક્ષણ આપવું એ શિક્ષકની ફરજ છે। ત્યારે ગ્રામ્ય કક્ષાએ બાળકના પ્રવેશ માટે સરકાર પ્રવેશોત્સવ કરે છે, પણ આ બાળકોને યોગ્ય અને પૂરતું ભણતર મળે તેવી શિક્ષક સહિતની સુવિધાથી ઘણી બધી શાળાઓમાં જોવા મળતી નથી। જો શાળામાં પૂરતા શિક્ષક જ ન હોય તો તેને સીધી અસર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર પડે છે, જેથી વહેલી તકે આ શાળામાં બાળકોને પૂરતા શિક્ષકોથી જ્ઞાન મળે તેમજ તેમના અભ્યાસમાં ખલેલ ન આવે એવી વ્યવસ્થા સાથે શાળામાં શિક્ષકની ઘટ પૂરી કરવા વાલીઓ તેમજ શાળાના આચાર્યએ માંગ કરી છે। કોંગ્રેસ શહેર પ્રમુખ મંગળભાઈ ભગતે માહિતી આપી કે થાનગઢમાં તમામ સ્કૂલમાં આવી જ દશા છે। ત્યારે ધોરણ 1 થી 5 અને બાલવાટિકા વચ્ચે માત્ર એક જ શિક્ષક છે અને આ શાળામાં બાલવાટિકામાં 24 અને ધોરણ 1માં 35 તેમજ ધોરણ 2માં 6 અને ધોરણ 3માં 34 તેમજ ધોરણ 4માં 34 અને ધોરણ 5માં 24 બાળકો સહિત ટોટલ 157 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। અને આ પે સેન્ટર શાળા હોવાથી નીચેની 11 સ્કૂલોનો તમામ વહીવટ આ શાળાના આચાર્યને કરવાનો હોય છે। ત્યારે આથી વધુ કામગીરીના કારણે આચાર્ય વિદ્યાર્થીઓને પણ અભ્યાસ કરાવી શકતા નથી, જ્યારે 100 વર્ષ જૂની શાળાની દશા સુધરી નથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।